આહાહા સ્મેલ તો સારી આવે છે. અવિશા શું બનાવ્યું છે? ઓહો હો 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 ખાટિયા ઢોકળા. ઓ સમાજની વાલી પાસ તો ખાટિયા ઢોકળાની મોજ. અરે કાઈ ન ઘટે જો. પ્લેટ થઈ ગઈ. જય દ્વારકાધીશ મિત્રો, જો મેં છે ને આવીને એક પ્લેટ, તમે મોટા વિડીયો લેવા આવ્યા તો હું શું કરું, પ્લેટ થઈ ગઈ મારી અને જો મસ્ત બીજી પ્લેટ મૂકી દઉં. તેલ લગાવી દીધું છે અને આપણે કેવું ઇન્ડિયામાં હોય ને તો સવાર પલાળીએ ને એવી રીતના જઈએ પલાળ્યું છે ન્યાય સવાર પલાળીએ ને એટલે તરત હાથો આવી જાય છે. મમ્મી કહેતા હોય, મમ્મીએ છે ને કાલ બનાવ્યા હતા ને તે હાળીએ વેન કરાવી દીધું. તો ઈ તો કે તેમાં નાખ્યું છે શું બધું? અરે મેં નાખ્યું છે એની તો તમે વાત જ કરો માં. એટલું નાખ્યું છે ખાટિયા ઢોકળા એટલે કેવું કે મન છે ને રહેવાતું જ નથી. મને એમ નથી થતું વિડીયો બનાવું ફટાફટ છે ને હું પેલા ખાઈ લઉં એમ થાય છે. આમાં છે ને મેં જો હું છે ને અહીંયા મારે અહીંયા આવી રીતના રેડીમેડ જ આવે છે. આમ જો મકાઈ એટલે છે ને હું આમ નાનું નાનું લઈ આવું છું. એટલા નાના મોટા ડબ્બા આવે છે, હું નાના લાવું છું. એટલે કેવું કે એકવાર માં યુઝ થઈ જાય, 2 જણા હોય ને એટલા માટે. એટલે હું આ છે ને આ વખતે ઓલી મકાઈ મને ન મળી ને એટલે બાફેલી રેડી જ આવે. એ મકાઈને છે ને 2-3 વાર ગરમ પાણીએ ધોઈ નાખવાની અને મેં નાખી છે આમાં મકાઈ નાખ્યું છે, આદુ નાખ્યું, લસણ નાખ્યું અને છે ને થોડીક હિંગ નાખી છે અને ફૂલ સિંગ તેલ નાખ્યું છે. ઈનો નહીં, સોડા નહીં, કઈ નહીં. આમ જો તમે સિંગ તેલ લઈ આવ્યા હતા અને સિંગ તેલ નાખ્યું છે. ઘણી વાર અમે યુઝ કરીએ છીએ. કેવું કે બધા એમ કહેતા હોય કે ઢોકળા છે ને સિંગ તેલ આરે બહુ જ મજા આવે. પણ મિત્રો છે ને તમે કોમેન્ટ કરીને કહેજો કે અહીંયા સિંગ તેલ આવતું કેટલાનું હશે ને આપણે ત્યાં તો મને આઈડિયા નથી. હવે તો અમે ઘરેથી કહેતા હતા સિંગ તેલ મળે કે ન મળે. હા બહુ બધા પૂછતા હતા કાજી રાખ કે તમારે ત્યાં સિંગ તેલ ડબ્બાને એવું કઢાવા જાય ને ત્યારે પૂછતા હોય. આમ જો સિંગ તેલ ની આટલી બોટલ છે 1/2 લીટર છે 500 ગ્રામ ની. એટલે છે ને તમે કોમેન્ટ કરીને કહેજો કે કેટલાની આવી હશે. જો તમે જરૂર કમેન્ટ થી કહેજો 1/2 લીટર બોટલ છે કેટલાની અહીંયા આવી છે. અને જો આ છે ને બીજી પ્લેટ મૂકી દીધી છે. આમાં ઈનો નહીં, સોડા નહીં અને તોય ખાટિયા ઢોકળા બને એટલે કાંઈ વાત જ ન પૂછો. વિદેશની ભૂમિમાં હા જો આ બીજી પ્લેટ મૂકી દીધી છે અને હવે છે ને આપણે દેશી સ્ટાઈલમાં હું ઢાંકી દઉં અને હવે લસણની ચટણી જો મસ્ત બનાવી નાખી છે. એટલે છે ને હમણાં છે ને ચિરાગ કરી લે ટેસ્ટ. હમણાં છે ને પેલા હું તમને ઢોકળા બતાવી દઉં એટલે તમને એમ થાય નહીં ને કે હાચીન હારા બન્યા છે. એ બતાવી કે ઢોકળા કેવા પોચા છે કેવા છે બધું ખબર પડી લોકોને કે આ તો આવ્યો છે કે નથી આવ્યો એમ. એ કે તમે આટલું હારું હારું મૂકો છો તો અમને રોટલા નથી ભાવતા. બોલો એવી કોમેન્ટ આવે છે કે અમને રોટલા નથી ભાવતા, અમને નથી ભાવતા રોટલા એટલે કેટલું સરસ બનાવીએ છે. જુઓ તમે છે ને આ ઢોકળા જુઓ તમે ખાલી મકાઈ દૂધ બધું હો મિત્રો. અને હા છે ને મને એક ઈ કોમેન્ટ હતી કે તમે શું શું નાખું. મિક્સ દાળ નાખું છું, એમાં ચણાની દાળ નાખી હતી, થોડી એવી તુરની દાળ નાખી હતી, પછી નાખ્યું હતું મગની દાળ, અડદની દાળ, ચોખા બધું નાખી અને સાંજે પલાળી દીધું હતું, સવાર ક્રશ કરી દહીંમાં અને અત્યારે છે ને હાથો લાવવા મૂકી દીધું આખો દિવસ. એટલે અત્યારે હાથો આવી ગયો છે. એટલે સવારમાં કેવું કે લેટ મૂક્યું હોય એટલે અત્યારે 6-6:30 થાય તો હાથો આવી જાય. અને અમારે છે ને દેશમાં કેમ ખાય એવી ખાવાની ટેવ છે, વેલા ખાઈ લેવાનું એમ. વેલા ખાઈ આવો વેલા હોઈ જવાનું કેમ. એક નંબર બન્યા છે ખાટિયા ઢોકળા. એટલે મને છે ને મારી માં યાદ આવી ગઈ અને મારી મમ્મી છે ને મને બહુ જ બનાવી દેતી, મારી ફેવરેટ હતા ને એટલે. અને પપ્પા અને અંકલ છે ને ખમણ પણ બહુ જ લાવતા હતા. એ પણ મને યાદ છે. અંકલ ને પપ્પા બંને ફોન કરતા. અંકલ તો બહુ જ ફોન કરતા કે દીકુ તારે હાટુ ખમણ લેતા આવું ને. હવે મને અહીંયા કોઈ ફોન નથી કરતો, મારે અહીંયા જાતે જ બનાવવું પડે છે. પપ્પા તે ગમે ત્યાં ગયા હોય ને તો એમ કે હું તારી હાટુ ખમણ લેતો આવું, તારી હાટુ ખમણ લેતો હોય. મારે બધું જાતે મેનેજ કરવું પડે છે. પણ વાંધો નથી, તો તમે બધા ખાટિયા ઢોકળા ખાવા આવી જાઓ. અને હમણાં છે ચિરાગ તમને ટેસ્ટ કરીને બતાવે. ચાલો પ્યોર મિત્રો ખાટિયા ઢોકળા ઈ તે સિંગતેલ ની મોજ આરે. હવે હું ટેસ્ટ કરું છું ખાટિયા ઢોકળો સ્પેશિયલ સિંગતેલ માં. આમાં લસણની ચટણીની જરૂર ન પડે, ખોટી મેં બનાવી. ખાલી સિંગતેલ નાખ્યું ને માથે ત્યાં જ એમનો મળી જાય ભાઈ. એક નંબર મકાઈ નાખી છે, બહુ મસ્ત બન્યા છે મિત્રો. એક નંબર બન્યા છે ખાટિયા ઢોકળા, મજા રહેવા રાખે. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ મિત્રો.